મારું નામ શિલ્પા છે। હું માંડ મારી આબરૂ બચાવીને ત્યાંથી ભાગી હતી, પણ જેવી હું પોતાનો બચાવ કરવા માટે એક નાના ઘરમાં દાખલ થઈ ત્યાં એ જ છોકરો મને પાછો દેખાયો અને તેણે મને પકડીને મારા ગાલ પર જોરદાર થપ્પડ માર્યો, જેનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો હતો। મારા મોઢા પર પડેલો થપ્પડ ખૂબ જોરદાર હતો। હું નવાઈની નજરે સામે ઊભેલા આ યુવાન છોકરાને જોઈ રહી હતી। તે નબળા શરીરવાળા પાગલ છોકરાના હાથ જોઈને મને લાગતું નહોતું કે તે મને આટલો જોરદાર થપ્પડ પણ મારી શકે છે। હું સૂન થઈ ગઈ હતી અને ગાલ પર હાથ રાખીને ઊભી રહી। મારા પગ બિલકુલ હલી શકતા નહોતા। મને એવું લાગી રહ્યું હતું કે જો હું એક ડગલું પણ મારી જગ્યાએથી હલી તો ચૂર થઈ જઈશ। મને આ છોકરા પાસેથી થપ્પડની થોડી પણ આશા નહોતી, કારણ કે મેં તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી। મને ખબર નહોતી કે મારી સહાનુભૂતિનો બદલો તે મને થપ્પડના રૂપમાં આપશે। હું જીવનમાં પહેલીવાર આ છોકરાને જોઈ રહી હતી અને હું આ જગ્યાએ પણ પહેલીવાર આવી હતી। તે મને રૂમમાં બંધ કરીને મારી આબરૂ ખરાબ કરવાનો પ્રયાસ કરવા માંગતો હતો અને હું માંડ મારો જીવ બચાવીને ભાગતી અહીં સુધી પહોંચી હતી, પણ તેમ છતાં હું મારી જાતને તેનાથી બચાવી શકી નહોતી। અહીં બધાની સામે તેણે મને થપ્પડ મારી દીધો હતો। તેની સાચી ઓળખ શું હતી અને તે કોણ હતો? જ્યારે મેં તેને આ સવાલ કર્યો ત્યારે તેણે મારા બીજા ગાલ પર પણ થપ્પડ મારી દીધો હતો અને કહેવા લાગ્યો કે હવે યાદ આવ્યું કે હું કોણ છું। પણ હું તેની વાતનો અર્થ સમજી શકી નહોતી। હું તેને ક્યારેય જાણતી નહોતી। મેં તો ફક્ત તેની મદદ કરી હતી, પણ તેની વાતોથી મને લાગી રહ્યું હતું કે તે મને ખૂબ સારી રીતે ઓળખે છે। ઓળખાણનો મતલબ એ તો નથી હોતો કે સામેવાળા પર હાથ ઉપાડીએ। તે મને મહેણા મારતા અંદાજમાં કહી રહ્યો હતો કે તને તો હું છોડીશ નહીં। આજે તેનું રૂપ મને સાવ બદલાયેલું લાગી રહ્યું હતું। મને હજી પણ યાદ આવી રહ્યું નહોતું કે તે કોણ હતો અને તેના મને થપ્પડ મારવાનું કારણ શું હતું। મને એ જ યોગ્ય લાગ્યું કે હું ત્યાંથી ભાગી જાઉં, મારો જીવ બચાવી લઉં, કારણ કે હું એક છોકરી હતી। કોઈ છોકરો મારી આબરૂ પર હાથ નાખે કે પછી મારા પર હાથ ઉપાડે તે મને સહન નહોતું, બલકે આવું તો કોઈ પણ છોકરીને સહન નહીં થાય। હું ઈચ્છું તો તેની સામે કોઈ એક્શન લઈ શકતી હતી, પણ હું તેમ કરી શકતી નહોતી, કારણ કે હું એકલી હતી। મારો સાથ આપવાવાળું કોઈ નહોતું। હું એકલી કંઈ કરી પણ શકતી નહોતી અને આ દુનિયામાં જલીલ થવાનો મારા માટે આ પહેલો મોકો નહોતો, બલકે હું મારી જિંદગીમાં ઘણીવાર જલીલ થઈ ચૂકી હતી અને ઘણા લોકોના હાથે થપ્પડ પણ ખાઈ ચૂકી હતી। કંઈ ન કરવા છતાં પણ, કોઈ ભૂલ ન હોવા છતાં પણ મને કસૂરવાર ઠેરાવી દેવામાં આવતી હતી અને આવું બાળપણથી જ મારી સાથે થતું આવ્યું હતું। હું જયપુરના એક નાના શહેરની રહેવાસી છોકરી હતી। હું અને મારી બહેન 11 વર્ષના હતા જ્યારે અમારા પિતાજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા અને અમારી જવાબદારી અમારા કાકા કાકીએ લઈ લીધી હતી। હું ખૂબ જ શાંત સ્વભાવની છોકરી હતી। મને ઘોંઘાટ કરવો, હસી મજાક કરવી બિલકુલ પસંદ નહોતું। હા, મને એ પસંદ હતું કે હું મારા પરિવાર સાથે ખુશ રહું। મને ભણવું ખૂબ પસંદ હતું, બહાર ફરવું, દોસ્તો સાથે એન્જોય કરવું, આ બધું મને સારું નહોતું લાગતું। આ અત્યારની વાત છે, જ્યારે હું માત્ર 12 વર્ષની હતી અને ઘરેથી સ્કૂલ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં મારી નજર એક નાના બાળક પર પડી હતી। તે લગભગ 10 વર્ષનો હતો। ધ્રુજાવતી ઠંડી પડવા છતાં પણ તે ઉઘાડા પગે હતો। તેણે પોતાના ગંદા પગમાં ચપ્પલો પણ પહેર્યા નહોતા અને શરીર પર ખૂબ હળવા કપડાં હતા જે ઠંડી રોકવા માટે પૂરતા નહોતા। તે પોતાની કમર પર કોઈ બોરો લાદીને જઈ રહ્યો હતો। આ બોરાનું વજન તે બાળક કરતાં ઘણું વધારે હતું। તેણે માંડ બોરો ઉઠાવ્યો હતો। તેને આ હાલતમાં જોઈને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું। હું કોઈની પરેશાની જોઈ શકતી નહોતી। આ મારી સૌથી મોટી કમજોરી હતી। મેં મારા સ્કૂલના બૂટ ઉતારીને તેના પગમાં મૂકી દીધા હતા અને પછી હું ઉઘાડા પગે આગળની તરફ ચાલી ગઈ હતી। તે નીચે બેસીને બૂટ પહેરી રહ્યો હતો। મને વિચાર આવ્યો કે તેના શરીર પર કોઈ સ્વેટર પણ નહોતું। હું પાછી વળી અને મારા સ્કૂલના ડ્રેસનું સ્વેટર ઉતારીને તેના હાથમાં પકડાવી દીધું હતું। તેણે ચૂપચાપ સ્વેટર પહેરી લીધું હતું અને આગળ વધી ગયો હતો। આજે મારો છેલ્લો પેપર હતો અને હું ઘણી મોડી પણ થઈ ચૂકી હતી, તેથી હું પાછી ઘરે જઈ શકતી નહોતી। હું બૂટ અને સ્વેટર વગર સ્કૂલ ચાલી ગઈ હતી। એસેમ્બલી દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલે મારી હાલત જોઈ તો અફસોસથી માથું હલાવીને મને ચૂપચાપ ક્લાસ તરફ મોકલી દીધી હતી। તેમણે ન તો મારી પાસેથી કોઈ સફાઈ માંગી હતી અને ન તો મેં જાતે કોઈ સફાઈ આપવી તેમને યોગ્ય સમજી હતી। આજે મારો છેલ્લો પેપર હતો। તે ખૂબ સારો ગયો હતો। હું પેપર આપીને ખુશી ઘરે પાછી આવી હતી। દરવાજા પર જ મારા કાકાજી ઊભા હતા, જે મને જોઈને થોડા ઠપકાભરી નજરે જોઈ રહ્યા હતા। તે મારી રાહ જોઈને જ ઊભા હતા અને મારી તરફ ગુસ્સાવાળી નજરોથી જોઈ રહ્યા હતા। હું વિચારી રહી હતી કે હવે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે કાકાજી મને ગુસ્સાથી જોઈ રહ્યા છે। હું મારી ભૂલ યાદ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ મને મારી કોઈ એવી ભૂલ યાદ નહોતી આવી જેના પર મારી મારપીટ થવી જોઈએ। મને આવતી જોઈને કાકાજી મારી તરફ ખસી આવ્યા હતા। તેમના મોઢામાંથી નીકળતી ગાળોની વર્ષા સાંભળીને હું એકદમ હેરાન જ રહી ગઈ હતી અને પછી જ્યારે તેમણે મારો બેગ પકડીને મને 2-3 થપ્પડ લગાવ્યા હતા તે દરમિયાન મને મારા માર ખાવાનું કારણ
પણ સમજાઈ ગયું હતું. તે ગુસ્સામાં કહી રહ્યા હતા કે અમે અમારા બાળકોનું મોઢું હાથ કાપીને આ કમનસીબને શિક્ષણ અપાવીએ છીએ, પણ આ બીજાઓની સામે અમારી બદનામી કરાવે છે. કાકાજીએ કહ્યું કે આજે તારા સ્કૂલના પ્રિન્સિપાલે ઘરે ફોન કર્યો હતો અને તારી હાલત જોઈને મને સ્કૂલે બોલાવ્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે મારી ફરિયાદ કરી હતી કે તું અનાથ બાળકીનું ધ્યાન રાખ. તે આવી જ ઠંડીમાં બૂટ અને સ્વેટર વગર સ્કૂલે આવી હતી. કાકાજીને કહેવા માંગતી હતી કે મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. મારો હેતુ તો ફક્ત તે ગરીબ છોકરાની મદદ કરવાનો હતો, પણ તેમણે મને મારી સફાઈ કહેવાનો કોઈ મોકો પણ નહોતો આપ્યો. મારા બાકીના કાકા અને કાકી ત્યાં સુધી કે તેમના બાળકો પણ ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા હતા અને કોઈએ પણ મને નાના કાકાજીથી બચાવવાનો પ્રયાસ નહોતો કર્યો. તે બધાનો વિચાર એ જ હતો કે મને બિલકુલ સાચો માર પડી રહ્યો છે, કારણ કે તે બધા જ મારાથી કોઈને કોઈ બાબતમાં કંટાળી ગયા હતા. કાકાજી મને ખૂબ જ ખરાબ રીતે મારી રહ્યા હતા. હું રડી રહી હતી અને તેમને કહી રહી હતી, કારણ કે રડવા સિવાય હું બીજું કંઈ કરી શકતી નહોતી. અને પછી જ્યારે તે થાકી ગયા તો એકવાર મને જોરદાર લાત મારીને પોતાના રૂમ તરફ વધી ગયા હતા. તમાશો જોતા ઘરના બધા લોકો એક પછી એક ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ તો મારી જીવનની વાર્તાની હજી શરૂઆત છે. આ મારું બાળપણ હતું. મારી જીવનની વાર્તા ખૂબ જ વિચિત્ર હતી. દુઃખ, તકલીફ અને પરેશાનીઓમાં ઘેરાયેલી હોવા છતાં પણ હું કોઈને તકલીફ કે દુઃખમાં જોઈ શકતી નહોતી. કોઈ મારી પાસેથી મદદ માંગે કે ન માંગે, પણ હું તેની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતી હતી. મારી આ આદતે મને ઘણીવાર પરેશાની અને મુસીબતમાં મૂકી દીધી હતી. હું મારી આ આદતથી ક્યારેય પીછેહટ નહોતી કરી. હું નહોતી ઈચ્છતી કે હું મારી જાતને સુખમાં રાખું અને બીજાઓને પરેશાનીમાં રહેવા દઉં. હું દરેક માણસની મદદ કરવાનો ઈરાદો રાખતી હતી, જે ક્યાંય કોઈ પણ તકલીફ કે મુસીબતમાં હોય. હાલમાં હું મારા કાકાજીના ઘરમાં રહેતી હતી. આ ઘર ઘણું મોટું હતું, જેમાં મારા 3 કાકા અને તેમના પરિવાર પણ રહેતા હતા. મારા પપ્પાને પોતાની આખી જિંદગી પોતાના ભાઈઓ પર ખૂબ માન અને ગર્વ રહ્યો હતો. મારા દાદા દાદી તો ઘણા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તેમના ગયા પછી આ ઘરના મોટા મારા પપ્પા જ હતા. જ્યારે પપ્પા જીવતા હતા ત્યારે આ લોકો અમારી ખૂબ ઇજ્જત કરતા હતા, પણ પપ્પાના મૃત્યુ પછી તો જાણે અમને અહીં કોઈ પસંદ જ નહોતું કરતું. પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમના મૃત્યુના 2 મહિના પછી જ મમ્મી પણ તેમના ગમમાં બીમાર રહેવા લાગી હતી. જ્યારે પપ્પાને એટેક આવ્યો હતો અને તે હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે તેમણે પોતાના નાના 3 ભાઈઓને બોલાવ્યા હતા અને અમને બંને બહેનોને જવાબદારી તેમના હાથમાં આપી દીધી હતી. જ્યાં સુધી મારા પપ્પા જીવતા હતા આ ઘરમાં ક્યારેય કોઈની સાથે જુલમ કે અત્યાચાર નહોતો થયો, કારણ કે મારા પપ્પાના હોવાથી તે ઘરમાં ક્યારેય કોઈની વચ્ચે લડાઈ ઝઘડો પણ નહોતો થયો. તેમને પ્રેમથી રહેવું પસંદ હતું, તેથી તે દરેકની સાથે ઇન્સાફ કરતા હતા, જેના કારણે ક્યારેય ઘરમાં લડાઈ ઝઘડાનું કારણ પેદા જ નહોતું થયું. સમયે એવી કરવટ લીધી હતી કે તેમની બંને દીકરીઓ તેમના ભાઈઓ માટે ગળાનો ફાંદો બની ગઈ હતી. પપ્પાએ મરતા પહેલાં પોતાના ભાઈઓને કહ્યું હતું કે તે તેમના પરિવારનું ધ્યાન રાખે, પણ આવું થઈ શક્યું નહોતું. એક જ ઘરમાં રહેવા અને સગા સંબંધી હોવાના કારણે અમારી જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તેમણે પપ્પાને તો વાયદો કર્યો હતો કે તે અમારું ધ્યાન રાખશે, પણ તે પોતાનો વાયદો નિભાવી શક્યા નહોતા. પપ્પાના ગયા પછી જ મને આ ઘરમાં સતાવવામાં આવવા લાગી હતી. આ ઘરમાં અમારી જિંદગી મુશ્કેલ નહોતી, બલકે અમારી માની પણ જિંદગી મુશ્કેલ કરી દેવામાં આવી હતી. કાકા કાકી હંમેશા આ વસ્તુની ફરિયાદ કરતા રહેતા હતા કે આટલી મોંઘવારીના સમયમાં અમે અમારા બાળકોને પણ ભણાવીએ છીએ, ઘરનો પણ ખર્ચો જોઈએ છીએ અને અમારા બાળકોના મોઢાનો કોળિયો છીનવીને તમારા મોઢામાં નાખીએ છીએ. આ જમાનામાં અમારા માટે અમારા બાળકોની સાથે સાથે તમારા અનાથોની પરવરિશ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે. આમ તો હું બાળપણથી જ ખૂબ સમજદાર અને ધીરજ રાખનારી છોકરી હતી. કદાચ સંજોગોએ મને સમય પહેલાં જ ઘણું બધું શીખવી દીધું હતું, પણ મારી સમજદારી મારા કોઈ કામ આવી રહી નહોતી અને ન તો મારી ભલાઈ. પછી સમયે મારા પર એવી રીતે જુલમ ગુજાર્યો કે એક પછી એક મુસીબત મારા પર આવી ગઈ. મારા પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે બધા તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. તે એક મિકેનિક હતા. મહોલ્લામાં જ ગલીના ખૂણા પર તેમની દુકાન ચાલતી હતી. પપ્પા પાસે ગ્રાહકોની ભીડ ક્યારેય ખતમ નહોતી થતી અને પપ્પાનું ખિસ્સું પણ ક્યારેય ખાલી નહોતું થયું. મારી મમ્મી પણ એક એવી સ્ત્રી હતી જે પોતાની 3 દેવરાણીઓ સાથે રહેતી હતી, પણ તેમની ક્યારેય પોતાની દેવરાણીઓ સાથે લડાઈ નહોતી થઈ. અમારો પરિવાર આ મહોલ્લાનો સૌથી ખુશાલ પરિવાર સમજાતો હતો. મારા પપ્પાને પણ લોકોના કામ આવવાનો મોટો શોખ હતો. તે પણ ભલાઈના કામોમાં સૌથી આગળ રહેતા હતા. કદાચ મારામાં લોકોની મદદ કરવાનો જે આ શોખ હતો તે મારા પપ્પા તરફથી જ આવ્યો હતો. મારી એક નાની જોડિયા બહેન પણ હતી, જે મારાથી માત્ર 1 મિનિટ નાની હતી. તેનું નામ શોભા હતું. તે દેખાવ, સુરત અને હાઇટ વેઇટ બિલકુલ મારા જેવી જ હતી, પણ તેની આદતો અને રીતભાત મારાથી બિલકુલ અલગ હતા.
અમારા બંનેનો દેખાવ એટલો બધો મળતો હતો કે ઘરમાં પણ અમને મમ્મી સિવાય કોઈ પણ ઓળખી નહોતું શકતું. શોભા ઘણી ચૂલબુલી, તોફાની અને હોશિયાર છોકરી હતી અને તે અમારા બંનેના જોડિયા હોવાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી હતી. પપ્પાના મૃત્યુના સમયે અમે બંને બહેનો નાની હતી. પપ્પા સવારે 9 વાગ્યાના સમયે સહી સલામત પોતાની દુકાન પર ગયા હતા, પણ પોતાના પગ પર પાછા નહોતા આવ્યા. દુકાન પર જ હાર્ટ એટેક આવવાના કારણે તેમને ત્યાં આસપાસના લોકો જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની થોડી ઘણી વાતચીત તેમના ત્રણેય ભાઈઓ સાથે જ થઈ શકી હતી. અમને તો તેમની આવી હાલત વિશે પછીથી ખબર પડી હતી અને પછી તે અમારા બધાથી રિસાઈને ચાલ્યા ગયા. અમારી તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હતી. મમ્મીનું અલગ રડી રડીને ખરાબ હાલ થયું હતું. અમારું આ ઘરમાં અલગથી એક પોર્શન બનેલો હતો જેમાં ફક્ત અમારી ફેમિલી જ રહેતી હતી. પપ્પાના મૃત્યુ પછી પણ અમે આ જ ઘરમાં રહી રહ્યા હતા. અમારો બધો ખર્ચો ત્રણેય કાકા ભેગા મળીને ઉઠાવી રહ્યા હતા. પપ્પાના ગમમાં મમ્મીએ પોતાની તબિયત બગાડી લીધી હતી. બધા કાકા એક જ ઘરમાં એકસાથે રહેતા હતા. મમ્મીની તબિયત વધારે ખરાબ રહેવા લાગી તો તેમનો ઈલાજ કરવા માટે ત્રણેય કાકાએ ભેગા મળીને નિર્ણય લીધો કે તે અમારો પોર્શન ભાડા પર આપી દે. તે સમયે અમે નાના હતા, અમને વધારે સમજ નહોતી, પણ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે પપ્પાના ગયા પછી અને મમ્મીની તબિયત ખરાબ થયા પછી ત્રણેય કાકાએ પોતાનો વ્યવહાર અમારી તરફથી પૂરેપૂરો બદલી લીધો છે. શરૂઆતના 2 મહિના તો ઘણા ઠીક પસાર થઈ ગયા હતા. અમે બંને બહેનો માની તબિયત ઠીક થવાની પ્રાર્થના કરતા રહેતા હતા. કાકી પણ માની જેમ અમારું ધ્યાન રાખતી હતી. પણ જ્યારે મમ્મી વધારે બીમાર થઈ ગઈ તો એક પછી એક બધાએ અમારી સાથે નજર બદલાવવાનું શરૂ કરી દીધું હતું. અમે જાણે આ લોકો પર બોજ બની ગયા હતા. અમારો રૂમ અને અમારો પોર્શન જેમાં અમે બધા રહેતા હતા તેમાં ભાડું તો આવી ગયા હતા અને તેનું ભાડું પણ અમારા ત્રણેય કાકાઓ આસપાસમાં વહેંચી લેતા હતા. અમને ત્રણેય મા દીકરીઓને સ્ટોર રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે તમારા બંને બહેનોનો ખર્ચ ખૂબ જ છે અને તમારી માના ઈલાજ પર પણ અમે ઘણું બધું પૈસા ખર્ચી ચૂક્યા છીએ. તેથી આ પૈસા અમારી પાસે રહેશે જેથી અમે તમારી પરવરિશ કરી શકીએ અને તમારી માનો ઈલાજ પણ આ જ પૈસાથી થશે. અમારી પાસે એટલા પૈસા નથી. અમે બંને ખામોશ રહ્યા. પસાર થતા સમયની સાથે સાથે ખર્ચા પણ વધતા જઈ રહ્યા હતા. મોટા કાકાજીને સારી રીતે અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમણે અમારી જવાબદારી પોતાના માથે લઈને ખૂબ મોટી ભૂલ કરી દીધી હતી. નાના કાકાનો સૌથી નાનો અને લાડલો દીકરો ધ્રુવ એક દિવસ સીડીઓ પરથી લથડતો નીચેની તરફ જઈ રહ્યો હતો. જ્યારે હું ત્યાં જ સીડીઓથી પાસે ઊભી પોતાના માતા પિતાને યાદ કરી રહી હતી. જ્યારે તે નીચે પડતો ગયો તો હું તેને જોઈ રહી હતી. મેં તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ તે મારા હાથમાં નહોતો આવ્યો. તે સૌથી નીચેની સીડીઓ પર જઈને પડ્યો હતો. તેની ચીસો અને રડવાનો અવાજ સાંભળીને આખું ઘર ભેગું થઈ ગયું હતું. જ્યારે કાકાનો દીકરો ધ્રુવ જોર જોરથી રડી રહ્યો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. કાકાજી તેને ઉઠાવીને જલ્દીથી અંદર રૂમમાં લઈ ગયા હતા. ઘરના બધા સભ્યો પણ તેમની પાછળ ચાલી પડ્યા હતા. કાકાજીએ તેના જખમ પર દવા લગાવીને પટ્ટી બાંધી દીધી હતી. બધા બાળકો અને મોટા લોકો ત્યાં હાજર હતા અને હેરાન નજરે આ બધું જોઈ રહ્યા હતા અને અંદાજ લગાવી રહ્યા હતા કે આ વખતે શીતલ કે શોભનામાંથી કોને માર પડવાનો હતો. ધ્રુવ રડી રડીને થાકી ગયો તો હાલમાં તેને ચૂપ થવું પડ્યું હતું. કાકાજી તેને પૂછી રહ્યા હતા કે તેને કોણે પાડ્યો હતો. હું થરથર ધ્રુજી રહી હતી. મારી નજર ધ્રુવની ઉઠતી આંગળી પર જામી હતી. જેવો તે મારી તરફ ઈશારો કરે કાકા અને કાકી મારા પર તૂટી પડે. આ વાત હું ખૂબ સારી રીતે જાણતી હતી. કાકા અને કાકી ગુસ્સામાં લાલ થઈ રહ્યા હતા, જાણે તે કોઈ સિંહ હોય અને પોતાના શિકારની ગરદન દબોચવા માટે તૈયાર હોય. ધ્રુવે પોતાની આંગળી શોભા તરફ ફેરવી દીધી હતી. કાકાજીએ મારા બદલે શોભા પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું અને કાકીએ તરત જ તેને વાળથી પકડી લીધી હતી. શોભાએ મને ઉપરથી નીચે સુધી જોયું. ધ્રુવનું મોં ખુલ્યું તો તેણે નામ પણ શોભાનું જ લીધું હતું. જ્યારે તેને પાડનારી હું હતી. મેં તેને જાણી જોઈને ધક્કો નહોતો માર્યો, બલકે ભાગીને નીચે જવાની દોડમાં તેને મારો ધક્કો લાગી ગયો હતો અને તે સીડીઓ પર લથડતો ચાલ્યો ગયો હતો. શોભા પોતાની થનારી હાલતનો અંદાજ લગાવી ચૂકી હતી. તે બધાને મદદ માંગતી નજરે જોઈ રહી હતી. મેં વિચાર્યું કે મારે મારી બહેનને માર પડવાથી ન રોકવી જોઈએ, કારણ કે હું પણ તેની વજહથી અસંખ્ય વાર ફસાઈ ચૂકી હતી. પણ મારી બહેન મારી વજહથી ફસાઈ તે મને સહન નહોતું. હું આગળ વધીને કાકી સાથે વાત કરવા લાગી. મેં તેમને જણાવી દીધું હતું કે કસૂરવાર શોભા નહીં બલકે હું હતી. મેં ત્યાં હાજર બધા લોકોને આખી વાત જણાવી દીધી હતી અને એ પણ જણાવી દીધું હતું કે મેં ધ્રુવને જાણી જોઈને ઈજા નહોતી પહોંચાડી. શોભાના ચહેરા પર પણ હવે થોડો સંતોષ દેખાઈ ગયો હતો. પણ હું કાકીજીનો જવાબ સાંભળીને હેરાન રહી ગઈ હતી. કાકાએ કંઈક એવું કર્યું જેને સાંભળીને શોભા તો રડવાની જ હતી. તે કહેવા લાગ્યા કે તું શોભાને બચાવવાનો પ્રયાસ ન કર. બધા ખૂબ સારી રીતે જાણે છે કે તે કેટલી તોફાની છે. તે જાણી જોઈને કોઈને ધક્કો આપી શકે છે. કાકાજી સહિત કોઈને પણ મારી વાત પર વિશ્વાસ નહોતો થયો. હું અને શોભા 5મા
ધોરણની પરીક્ષા આપીને ફ્રી થયા હતા. મોટા કાકાજીનું કહેવું હતું કે રજાઓમાં ફ્રી રહેવા કરતાં સારું છે કે તમે લોકો કોઈ હુનર શીખી લો. મેં કોમ્પ્યુટરનો કોર્સ કરવાનું વિચાર્યું હતું. હું એક ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ વિશે જાણકારી લઈ આવી હતી. મેં શોભાને પણ મારા પ્લાન વિશે જણાવી દીધું હતું. મને લાગી રહ્યું હતું કે તેનો એવો કોઈ ઈરાદો નહોતો. મેં મારી સાથે સાથે તેનું પણ એડમિશન ફોર્મ જમા કરાવી દીધું હતું. મમ્મીના કહેવાથી તે પણ મારી સાથે જવા લાગી હતી. ત્યાં અમારી કોચિંગમાં કેટલાક છોકરાઓ પણ સામેલ હતા. મને મહેસૂસ થયું કે શોભાનું ઇન્ટરેસ્ટ ભણવા કરતાં વધારે છોકરાઓમાં હતો. મેં તેના પર ધ્યાન નહોતું આપ્યું. સમય પસાર થતો જઈ રહ્યો હતો અને અમે અમારા ભણવામાં વ્યસ્ત થઈ ગયા હતા. સ્કૂલમાં એડમિશન લેવાની સાથે જ અમારા ભણવાના ખર્ચા પણ વધારે વધી ગયા હતા. મેં વધારાના ખર્ચા પૂરા કરવા માટે બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું. હું સ્કૂલ પછી કેટલાક ઘરોના બાળકોને ટ્યુશન ભણાવવા માટે ચાલી જતી હતી. આ પૈસામાં ઓછામાં ઓછો હું મારો ખર્ચ તો ઉઠાવવા માટે સક્ષમ થઈ ગઈ હતી. એક સાંજે હું ટ્યુશન ભણાવીને પાછી આવી રહી હતી. આજે મને મોડું થઈ ગયું હતું. રાતનું અંધારું ફેલાઈ ચૂક્યો હતો. હું ઘરની નજીક પહોંચી ચૂકી હતી. મારા વિચારોમાં ખોવાયેલી પગપાળા જ ચાલી આવી રહી હતી. અચાનક મારા પાછળ કંઈક હલચલનો અવાજ સંભળાયો. મેં પાછળ વળીને જોયું તો સાયકલો પર સવાર કેટલાક છોકરાઓ મારી તરફ વધી રહ્યા હતા. તેમાંથી એક નીચે ઉતરીને મને પકડી લીધી હતી. હવે તે બધા ભેગા મળીને મારી તરફ આવી રહ્યા હતા. તે મારી આબરૂ સાથે રમવા માંગતા હતા. હું ખૂબ જ ડરી ગઈ હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પણ તે 4-5 છોકરાઓએ મને ભાગવાનો મોકો જ નહોતો આપી રહ્યા. હું રડી રહી હતી પણ પોતાનો બચાવ નહોતી કરી પા રહી. મેં માન મારી જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હું એકલી હતી અને તે વધારે હતા. હું તેમની પાસેથી મારી જાતને બચાવવા માટે બચાવો જોરથી બૂમો પાડી રહી હતી, જેથી કોઈ આવી જાય અને મને બચાવી લે. ત્યારે ત્યાં એક વૃદ્ધ અંકલ આવી ગયા અને તેમને જોઈને તે બધા છોકરાઓ પોતાની સાયકલ પર બેસીને ત્યાંથી ભાગી ગયા. હું માન મારી હાલત ઠીક કરતી ત્યાંથી નીકળી હતી. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે તે છોકરાઓ કોણ હતા અને મારી સાથે જબરજસ્તી કેમ કરી રહ્યા હતા. હું પાછી મારા ઘર તરફ ચાલી નીકળી હતી. હું ઘરે પહોંચી તો મમ્મી મારી હાલત જોઈને હેરાન રહી ગઈ હતી. તે પરેશાનીથી મારી તરફ વધી અને પૂછવા લાગી કે શું થયું બેટી. મેં તેમને જણાવી દીધું હતું કે કેટલાક છોકરાઓ હતા જે મારી સાથે સુમસામ જગ્યા જોઈને જબરજસ્તી કરી રહ્યા હતા. પણ પછી એક વૃદ્ધ અંકલના આવી જવાથી તે લોકો ડરના માર્યા ભાગી ગયા અને હું પણ ત્યાંથી ભાગી આવી. શોભા હજી ઘરે પહોંચી જ હતી. તે પણ મારી હાલત જોઈને હેરાન રહી ગઈ. મેં તેને તે છોકરાઓ વિશે જણાવ્યું તો તે પૂછવા લાગી કે તે છોકરાઓ દેખાવમાં કેવા હતા. તેણે મને કેટલાક છોકરાઓનું વર્ણન જણાવ્યું કે શું તે દેખાવમાં આ પ્રકારના હતા. હું એટલી ખરાબ રીતે ડરી ગઈ હતી કે મેં કોઈને પણ વધારે ધ્યાનથી જોયા નહોતા અને તે બધાએ મને ઘેરી લીધી હતી. હું ગભરાહટના કારણે ભાગવાનો રસ્તો જોઈ રહી હતી, તેથી તેમાંથી કોઈનો પણ ચહેરો મને બરાબર યાદ નહોતો. મારી વાત સાંભળીને શોભા જોરથી હસવા લાગી હતી. તેણે મને જણાવ્યું હતું કે તે તેના દોસ્તો હતા અને તેની સાથે પ્રેમ કરવા માંગતા હતા, પણ તેમણે મને શોભા સમજીને મારી સાથે આ મજાક કરી હતી. ખરેખર શોભાએ કેટલાક છોકરાઓને પોતાના દોસ્ત બનાવ્યા હતા અને તે મોટે ભાગે તેમની સાથે રહેતી હતી અને તેમની સાથે ફોન પર વાતો કરવામાં જ લાગેલી રહેતી હતી. હું માન મારી આબરૂ બચાવીને આવી હતી. મને તેની વાત પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં મારા ગુસ્સા પર કાબુ મેળવતા કહ્યું કે તને શરમ ન આવી આ બધું કરતા? તારા દોસ્તો એટલા ખરાબ છે કે તારી આબરૂને લઈને તારી સાથે મજાક કરી રહ્યા છે. શોભા ખામોશ થઈ ગઈ, પણ હું તેને ગુસ્સામાં આ બધું કહીને મારા રૂમ તરફ ચાલી ગઈ હતી. મેં શોભાની આ હરકતો વિશે મમ્મીને નહોતું જણાવ્યું. હું તેમને તેની હરકતો જણાવીને વધારે બીમાર નહોતી કરવા માંગતી. શોભા તો ભણવાનું છોડી ચૂકી હતી. તે ખબર નહીં કયા પ્રકારની હરકતોમાં સામેલ થઈ ગઈ હતી. આખો દિવસ સહેલીઓના ઘરે જવું બહાનું કરીને તે ઘરની બહાર જ સમય પસાર કરતી હતી અને રાત્રે મોડે ઘરે પાછી આવતી હતી. તે મને અવારનવાર અલગ અલગ છોકરાઓ સાથે દેખાતી હતી. ખબર નહીં તેણે કેટલાક છોકરાઓને પોતાના ચાકામાં રાખ્યા હતા. મેં તેને ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મારી વાતને ક્યારેય સિરિયસ જ નહોતી લેતી. હું મારા ભણવામાં વ્યસ્ત રહેતી હતી. મેં હવે BA કમ્પ્લીટ કર્યા પછી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હતું. હું મારા ભણવાનો ખર્ચો જાતે ઉઠાવતી હતી. હું એટલું કમાવી લેતી હતી કે મારો મમ્મીનો અને શોભાનો ખર્ચો જાતે ઉઠાવી શકું. હું કાકાઓ પર વધારે બોજ બનવા નહોતી માંગતી. જોકે હું મમ્મીને લઈને ફરીથી અમારા રૂમમાં ચાલી ગઈ હતી. હું અનુપની બેચેનીથી રાહ જોઈ રહી હતી. આજે મારો યુનિવર્સિટીમાં છેલ્લો દિવસ હતો. હું તેને મારી મમ્મી સાથે મળવા માંગતી હતી. અનુપ અને હું એકબીજાને પસંદ કરતા હતા. તે મારી જ યુનિવર્સિટીમાં ભણતો હતો. તેની અને મારી ફ્રેન્ડશીપની શરૂઆત યુનિવર્સિટીમાં થઈ હતી. તે મને પસંદ કરવા લાગ્યો હતો અને મારા ખૂબ નજીક આવી ગયો હતો, પણ હું તેને માત્ર એક દોસ્તની હેસિયતથી જોતી હતી. તે મારા માટે રોજ કેન્ટીનમાંથી કંઈક ને કંઈક ખાવાનું લઈ લેતો હતો. તેની માના મૃત્યુ પછી જ તે મોટે ભાગે બહારનું ખાવાનું ખાતો હતો. તે મારી ખૂબ કાળજી લેતો હતો અને તેની આ વાતથી જ હું ઘણી ઇમ્પ્રેસ થઈ હતી.
તે પણ મારી જેમ કોઈને દુઃખ અને તકલીફમાં જોઈ શકતો નહોતો. પસાર થતા સમયની સાથે હું પણ તેને પસંદ કરવા લાગી હતી. હું આજે પહેલી વાર તેની સાથે હોટલમાં આવી હતી. હું તેના જન્મદિવસના દિવસને ખૂબ સ્પેશિયલ બનાવવા માંગતી હતી. તેને મારો જન્મદિવસનો સરપ્રાઈઝ સારો લાગ્યો હતો. તે ખુશ થયો હતો અને તેણે મારા માટે ખુરશી ખેંચીને મને બેસવાનો ઈશારો કર્યો હતો અને પછી મેં કેક પર મીણબત્તી સજાવી હતી. તેણે મારો હાથ પકડીને કેક કટ કર્યો હતો. તે ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મને તેનો જન્મદિવસ યાદ હતો. યુનિવર્સિટીના છેલ્લા દિવસોમાં તેણે મારી સાથે માત્ર એકવાર પોતાના જન્મદિવસનો ઉલ્લેખ કર્યો હતો, પણ મને તેના જન્મદિવસની તારીખ યાદ રહી ગઈ હતી. કેક કટ કર્યા પછી અમે ખાવાનું ખાધું હતું. અમે ખાવાનું ખાવામાં વ્યસ્ત હતા કે પાછળથી મને કોઈ ઘોંઘાટ સંભળાયો હતો. મેં પાછળ વળીને જોયું તો હોટલના વેઇટર કોઈ છોકરાને ધક્કા મારીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું અને અનુપ પણ આ તમાશો જોવા માટે ચાલ્યા ગયા હતા. તે છોકરો કોઈ ભિખારી હતો. તે છોકરો ભાગીને જલ્દીથી મારી પાછળ છુપાઈ ગયો હતો. હું તેને જોઈને ગભરાઈ ગઈ હતી અને તેનાથી દૂર થવા લાગી હતી. તેના કપડાં ખૂબ ફાટેલા, તૂટેલા અને ગંદા હતા. તેના લાંબા વાળ તેની ગરદન સુધી આવી રહ્યા હતા. મને તે નશામાં લાગી રહ્યો હતો, પણ એક અજીબ વાત એ હતી કે તે સતત મને જોઈ રહ્યો હતો. અનુપે તેને મારાથી દૂર કર્યો હતો અને હોટલમાંથી ખાવાનું ખરીદીને તેને આપી દીધું હતું. તે જમીન પર જ બેસીને જલ્દી ખાવાનું ખાવા લાગ્યો હતો. તે દિવસ પછી પણ તે છોકરો મને ઘણી જગ્યાએ પર દેખાયો હતો. તેની આંખોમાં કંઈક એવું હતું જે દર વખતે ચોંકાવી દેતું હતું. તે પણ મને જોતા જ દર વખતે ઓળખી લેતો હતો અને ખૂબ ઇજ્જતભરી નજરોથી જોતો હતો. હું અનુપને મારી મમ્મી સાથે મળવા માટે લઈ આવી હતી. મમ્મી અનુપને મળીને ખુશ થઈ હતી કારણ કે તેમને અનુપ પસંદ આવી ગયો હતો. તે એક શરીફ અને ઇજ્જતદાર પરિવારનો સભ્ય હતો. મમ્મી તેને મળીને બેફિકર થઈ ગઈ કે ઠીક છે, તેમના દીકરીએ કોઈ ખોટા છોકરાની પસંદગી નથી કરી, બલકે છોકરો ખૂબ સારો છે. મમ્મીએ કહ્યું હતું કે તે જલ્દી જ અનુપના ભાઈઓ સાથે મળવા માંગે છે. આ વાત મારા ઘરના બાકી લોકો પણ જાણતા હતા કારણ કે તેમાં તેમનો ફાયદો હતો. જે હું લગ્ન પણ તેમની મરજીથી કરીશ તો તે લોકો મારો દાન દહેજ આપશે, અને જો હું મારી મરજીથી લગ્ન કરીશ તો તે લોકો એવું કહીને છુટકારો મેળવી લેશે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, તેથી હું મારો લગ્નનો ખર્ચો પણ જાતે જ ઉઠાવું. હજી મમ્મી અનુપ સાથે વાતો કરી જ રહી હતી જ્યારે અમારા ઘરના દરવાજાની ઘંટડી વાગી. હું દરવાજો ખોલવા માટે ચાલી ગઈ. દરવાજો ખોલ્યો તો જોયું કે એક જાડી સ્ત્રી દરવાજા પર ઊભી છે. તેની પાછળ એક છોકરો પણ હતો. તેણે તે સ્ત્રીના કાનમાં કંઈક કહ્યું હતું. તે સ્ત્રીએ મને ધક્કો માર્યો અને ઘરની અંદર આવી ગઈ હતી. હું હેરાન અને પરેશાન આ સ્ત્રીને જોઈ રહી હતી અને પૂછી રહી હતી કે તમે કોણ છો અને શું ઈચ્છો છો, પણ મારા સવાલના જવાબમાં તેણે મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધો હતો. મમ્મી અને અનુપ પણ તે લોકોને જોઈને પરેશાનીથી ઊભા થઈ ગયા હતા. મમ્મીએ મને તેમની મારથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે મારા સામે બંને હાથ ફેલાવીને ઊભી થઈ ગઈ હતી. મમ્મીએ તેમને પૂછ્યું કે તમે કોણ છો. તે સ્ત્રીએ મારી તરફ જોતા પોતાના સાથે હાજર છોકરા તરફ ઈશારો કર્યો હતો. મેં ઇનકારમાં માથું હલાવ્યું અને મમ્મીને કહ્યું કે હું આ લોકોને નથી ઓળખતી. તો તે સ્ત્રી ગુસ્સામાં મારી તરફ વધી હતી અને કહેવા લાગી કે હું હમણાં ઓળખાણ કરાવું છું. તેણે મારો હાથ મજબૂતીથી પકડીને પોતાની તરફ ખેંચી લીધો હતો. તે મને ખરાબ રીતે ધક્કા આપી રહી હતી અને હું મારી જાતને બચાવવાનો પ્રયાસ કરવા લાગી હતી. અનુપ પણ મને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મમ્મી જ્યારે મારા સામે ઊભી થઈ ગઈ તો તે સ્ત્રીને રોકાવું પડ્યું હતું. તે સ્ત્રીએ ચીસો પાડીને કહ્યું કે આ છોકરીએ મારા દીકરા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, તેની સાથે ફરે છે, તેના પૈસા ખર્ચ કરાવે છે અને હવે જ્યારે મારા દીકરાથી દિલ ભરાઈ ગયું તો તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. તે સ્ત્રીની વાત સાંભળીને તો મમ્મી અને અનુપ પણ દંગ રહી ગયા હતા. મમ્મી હેરાન નજરોથી મારી તરફ જોઈ રહી હતી. હું તો આ છોકરાને જાણતી પણ નથી. મેં હકલાતા મારી સફાઈ આપી હતી. તે છોકરો કહેવા લાગ્યો, જોયું મોમ, હવે તો આ મને ઓળખવાથી પણ ઇનકાર કરી રહી છે. તેણે પોતાના મોબાઈલમાં કેટલાક ફોટા બતાવ્યા હતા જેમાં તે છોકરા સાથે મારા જેવી દેખાતી છોકરી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં અનુપ તરફ જોયું તો તે પણ મારા પર ગુસ્સાવાળી નજર નાખીને ત્યાંથી બહાર નીકળી ગયો હતો. હું તેને અવાજ આપતી રહી ગઈ હતી અને તેની પાછળ ભાગી તો તે સ્ત્રીએ મને જવાથી રોકી લીધી હતી. મમ્મી પોતાનું માથું પકડીને બેસી ગઈ હતી. મમ્મીએ તે છોકરાને પૂછ્યું, આ તસવીરવાળી છોકરીએ તને પોતાનું નામ શું જણાવ્યું હતું? કારણ કે મારી સાથે મમ્મી પણ સમજી ગઈ હતી કે આ કારનામો શોભાએ જ અંજામ આપ્યો હતો. હું આવી હરકત નહોતી કરી શકતી. તે છોકરો કહેવા લાગ્યો, આજ તો છે તે છોકરી જે તમારી સામે ઊભી છે, શિલ્પા. તે છોકરાએ જોરદાર અવાજમાં મારું નામ લીધું હતું. તેના મોઢામાંથી નીકળતું નામ સાંભળીને મમ્મીની સાથે મારું પણ મોઢું ખુલ્લું રહી ગયું હતું. મમ્મીએ મારી તરફ જોયું. મેં હકલાતા કહ્યું, ના મમ્મી, હું નહીં. આ વખતે પણ મારી સફાઈમાં હંમેશની જેમ કંઈ કહી શકી નહોતી.
મમ્મીએ માંડ તેમાં દીકરાને સમજાવી પીટાવીને ઘરેથી મોકલી દીધા હતા. મમ્મીએ તેમની સાથે વાયદો કર્યો હતો કે તે મારી સાથે વાત કરીને તેમના ઘરે આવીને આ મામલાનો જરૂર કોઈને કોઈ હાલ કાઢશે. આ વિશે મારા ઘરના બાકી લોકોને કંઈ ખબર નહોતી, કારણ કે ઘરના બધા જ લોકો લગ્નમાં ગયા હતા. તેમાં દીકરો અમારા ઘરેથી જઈ ચૂક્યા હતા. મમ્મી મારી તરફ વળી હતી. મમ્મીએ માંડ અવાજ કાઢીને કહ્યું હતું, આ બધું શું છે શિલ્પા? મેં કહ્યું, મમ્મી મેં કંઈ નથી કર્યું. હું પોતે પણ ખૂબ પરેશાન છું. હું તો આ છોકરાને અને તેની માને જાણતી પણ નથી. મમ્મીએ કહ્યું, પણ આ લોકોએ તો તારું નામ લીધું છે. મમ્મી પોતાના છાતી પર હાથ રાખીને બેસતી ચાલી ગઈ હતી. હું મમ્મી તરફ ઘસી મમ્મીને અવાજ આપીને તેમને ખભાથી પકડ્યા તો તેમણે મને ધક્કો મારીને પોતાનાથી દૂર કરી દીધી હતી. મમ્મી મારા પર વિશ્વાસ નહોતી કરી રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું જલ્દીથી બહારની તરફ આવી ગઈ હતી. ઘરમાં કોઈ નહોતું. મેં જલ્દીથી સામેવાળી મોનિકા આંટીને ઘરે બોલાવ્યા હતા. તેમના પતિ ગાડી કાઢી ચૂક્યા હતા. મેં મોનિકા આંટી સાથે મળીને મમ્મીને ગાડીમાં બેસાડ્યા હતા. મમ્મી બેહોશ થઈ ચૂક્યા હતા અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમને ઇમરજન્સીમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેમની હાલત ઘણી ગંભીર હતી. શોભાને જ્યારે આ વાત ખબર પડી તો તે રાતના સમયે હોસ્પિટલ પહોંચી હતી. તે ઘરે આવી તો મહોલ્લાના લોકો તેને જણાવ્યું હતું કે મમ્મી હોસ્પિટલમાં હતા. તે પોતાની સહેલીઓ સાથે મૂવી જોવા જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. તે પરેશાનીથી મને પૂછી રહી હતી કે મમ્મીને શું થયું હતું. હું તેને બસ જોતી રહી ગઈ હતી. આ હાલતમાં હું તેને શું જણાવું કે શું વાર્તા હતી. મમ્મીની હાલત એક અઠવાડિયા પછી જઈને સંભાળી હતી. અમારા કોઈ પણ સગા સંબંધી હવે અમારા ખબર અંતર નહોતા પૂછતા. બધાએ અમારાથી અંતર બનાવી લીધું હતું. હું અને શોભા બંને જ મમ્મીની દેખભાળમાં લાગેલા રહેતા હતા. મમ્મીને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. હું મમ્મીને લઈને ઘરમાં દાખલ થઈ તો મમ્મીએ એક ઠંડો શ્વાસ ભર્યો હતો. મમ્મીએ મને પૂછ્યું હતું કે તે છોકરા વિશે તે શું વિચાર્યું છે જે અહીં આવીને આટલો હંગામો કરીને ગયો હતો. મેં કહ્યું, મમ્મી તમે ફિકર ન કરો, બધું ઠીક થઈ જશે. પણ મારું દિલ ખૂબ પરેશાન હતું. હું મમ્મી સાથે વિગતવાર વાત કરીને તેમને પરેશાન નહોતી કરવા માંગતી. તે ભૂલ મારાથી થઈ હોય કે શોભાથી. મમ્મીને આટલી જ તકલીફ થશે જેટલી મમ્મી આ વખતે ઉઠાવી ચૂક્યા હતા. મેં શોભા સાથે વાત કરવાનું વિચાર્યું હતું. હું તેના રૂમ તરફ વધી ગઈ હતી. તે મોબાઈલમાં કોઈની સાથે વાત કરવા વ્યસ્ત હતી. હું તેના અવાજની મીઠાશથી જ સમજી ગઈ હતી કે તે કોઈ છોકરા સાથે વાત કરી રહી છે. આગલા જ પડે તેના મોઢામાંથી નીકળેલું હસવું સાંભળીને હું સમજી ગઈ હતી કે ફોન પર તે દિવસે ઘરે આવનારો છોકરો તો હરગીઝ નહોતો. શોભાએ મને જોતા જ મોબાઈલ બંધ કરી દીધો હતો. મેં તેની સાથે સ્પષ્ટ વાત કરવાનું નક્કી કરી લીધું હતું. હું ઈચ્છતી હતી કે હવે તે પોતાની હરકતોથી બાજ આવી જાય. હું તેની વજહથી હજી સુધી ખૂબ જલીલ થઈ ચૂકી છું. હજી પણ ઘણા બધા આરોપો હતા જે હજી સુધી તેની વજહથી મારા માથે આવી ચૂક્યા હતા, પણ આ વખતે તો હદ જ થઈ ગઈ હતી. તેણે પોતાના જોડિયા હોવાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને નામ પણ મારું જ ઉપયોગ કર્યું હતું. મેં તેને તે છોકરા વિશે જણાવ્યું તો તે ગભરાઈ ગઈ હતી, પણ તેણે જલ્દી જ પોતાના પર કાબૂ મેળવી લીધો હતો. તે મને પૂછી રહી હતી કે તે છોકરાનું શું નામ હતું અને તેણે તેની તસવીર બતાવી હતી. મેં કહ્યું, તેણે કોઈની પણ તસવીર બતાવી હોય. આ કોનું કામ છે તું સારી રીતે જાણે છે. મેં કહ્યું, તારે તેની સાથે લગ્ન કરવા વિશે વિચારવું જોઈએ. અમારામાંથી કોઈ પણ એ નહીં ઈચ્છે કે તું કોઈને ધોખો આપે. મેં ખૂબ જ સાફ અંદાજમાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તે છોકરો મારી બહેનથી મોહબ્બત કરતો હતો અને તેની મોહબ્બતમાં આવીને હજી સુધી તેના પર ઘણું બધું પૈસા પણ ખર્ચ કરી ચૂક્યો હતો અને તેની સાથે લગ્ન કરવાના સપના પણ જોઈ ચૂક્યો હતો. તેનાથી તેને બેવફાઈ સહન નહોતી થઈ રહી. શોભાએ કહ્યું કે ના, એવું કંઈ નથી. તે અને તેની માં જૂઠું બોલી રહ્યા છે. હું તેની સાથે લગ્ન નહીં કરું. મતલબ તે હજી પણ ફરી રહી હતી. શોભાએ જણાવ્યું કે તે છોકરો ઘણી બધી છોકરીઓ સાથે ફ્લર્ટ કરી ચૂક્યો છે. તે તેના પાછળ પોતે પડ્યો હતો અને મારી બહેને જ્યારે તેને ઇનકાર કર્યો તો તેણે તેને મમ્મીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. હું તો શોભાની વાત સાંભળીને જ દંગ રહી ગઈ હતી. મમ્મી મને વારંવાર પૂછી રહ્યા હતા કે આ છોકરા સાથે તું લગ્ન કરી લે અને અનુપને ઇનકાર કરી દે, કારણ કે આ છોકરા સાથે જો તે લગ્ન કર્યા તો તેની માં અમને બદનામ કરવામાં કોઈ કમી નહીં છોડે. અનુપ પણ મારી સાથે કોઈ વાત નહોતો કરી રહ્યો. મારી પાસે મમ્મીને દિલાસો આપવા માટે કોઈ જવાબ નહોતો. શોભા પણ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતી અને હું જો આ છોકરા સાથે તેની મોહબ્બતનો ભ્રમ રાખવા માટે લગ્ન કરી પણ લેતી તો પછીથી તેને ખબર પડી જાય કે તેની અસલી મોહબ્બત હું નહીં બલકે શોભા હતી, તો તેના પર શું વીત છે. મારી મોહબ્બત પણ તો અનુપ હતો. હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ચૂકી હતી અને હું મમ્મી સાથે આ વિશે વાત નહોતી કરવા માંગતી, કારણ કે તેમની તબિયત સતત ખરાબ હતી. હું ફરીથી અનુપને મળવા માટે નહોતી ગઈ. મારો વિચાર હતો કે જો તેને મારા પર ભરોસો નહોતો તો ભલે હું મારી સફાઈમાં લાખ ગવાહી પણ રજૂ કરી દઉં, તે ક્યારે મારા પર ભરોસો નહીં કરે. મમ્મીની કન્ડિશન થોડી સારી થઈ
તો તે મને તે છોકરાના ઘરે જવાની જીદ કરવા લાગ્યા હતા, કારણ કે આ છોકરાની માતા સતત મારી મમ્મીને ફોન કરીને પરેશાન કરી રહી હતી. તેમનું કહેવું હતું કે યા તો મારો દીકરો હજી સુધી તમારી દીકરી પર જેટલા પૈસા ખર્ચ કરી ચૂક્યો છે તે બધા પૈસા અમને આપી દો, યા તો મારા દીકરા સાથે તમારી દીકરીના લગ્ન કરાવી દો, કારણ કે મારો દીકરો તેની મોહબ્બતમાં પાગલ થઈ રહ્યો છે. મેં મમ્મીને તે છોકરા નીતિનના ઘરે જવાનો વાયદો કર્યો હતો. હું મમ્મીને લઈને બતાવેલા સરનામા પર પહોંચી ગઈ હતી. મેં તેની માને આખી વાત સમજાવી દીધી હતી અને એ પણ જણાવી દીધું હતું કે શોભા તમારા દીકરા સાથે લગ્ન કરવા માટે બિલકુલ પણ તૈયાર નહોતી. મમ્મી પણ જાણી ગઈ હતી કે શોભાએ મારું નામ ઉપયોગ કર્યું હતું, તેનાથી કોઈ સારાની આશા પણ નહોતી, કારણ કે તે આવું કરી શકતી હતી. નીતિનની માએ આંખોમાં આંસુ લાવીને મારી માની સામે હાથ જોડી દીધા અને કહ્યું, જુઓ બહેન, મારો દીકરો તમારી દીકરીની મોહબ્બતમાં પાગલ થઈ રહ્યો છે. તેનું કહેવું છે કે તેને શિલ્પા જ જોઈએ. જો તેના લગ્ન તમારી દીકરી સાથે ન થયા તો તે પોતાનો જીવ આપી દેશે. તે અમારા આગળ હાથ જોડીને વિનંતી કરી રહી હતી કે અમે તેમના દીકરાનો જીવ બચાવી લઈએ. આ રસ્તાનો એકમાત્ર સોલ્યુશન લગ્ન કરવું જ હતું. હવે આ લગ્ન ફક્ત મારે જ કરવાના હતા, કારણ કે મારી બહેનનો દેખાવ મારા જેવો મળતો હતો. હું તેમની આંખોમાં આવતા આંસુ અને જોડાયેલા હાથ જોઈ શકતી નહોતી અને નીતિન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. 2 દિવસ પછી લગ્નની તારીખ રાખી દેવામાં આવી હતી. હું મમ્મીને લઈને પાછી ઘરે આવી ગઈ હતી. શોભાને મારા નીતિન સાથે લગ્ન વિશે ખબર પડી તો તે બેચેન થઈ ગઈ. મને સમજાવી રહી હતી કે તે છોકરો આ કાબિલ નથી કે તેની સાથે લગ્ન કરવામાં આવે. હું ખામોશીથી તેની વાત સાંભળી રહી. મેં નિર્ણય કરી લીધો હતો તે છોકરાના જીવનની ખાતર મારે તેની સાથે લગ્ન કરવા જ હતા. 2 દિવસ પછી હું મમ્મીને લઈને નીતિનના ઘરે ચાલી ગઈ હતી. અમે હજી અમારા સગા સંબંધીઓને આ વિશે નહોતું જણાવ્યું. મમ્મીનો ઈરાદો હતો કે લગ્ન થયા પછી અમે બધા સગા સંબંધીઓને જણાવી દઈશું. અમે તેમના ઘરની નજીક પહોંચ્યા તો ઘરની બહાર લાગેલી ભીડ જોઈને અમે થોડા હેરાન થઈ ગયા હતા. નીતિનના ઘરની બહાર તો ખૂબ ભીડ લાગી હતી. બધા લોકો સફેદ કપડામાં સામેલ હતા. આ જોઈને તો મારા પગ ધ્રુજી રહ્યા હતા. જેવી અમે ઘરની અંદર દાખલ થયા તો ત્યાં લગ્નનો ફંક્શન નહીં બલકે અર્થી જ રાખેલી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે નીતિને પોતાનો જીવ લઈ લીધો હતો. તે શોભા સિવાય કોઈ બીજા સાથે લગ્ન કરવા વિશે વિચારી પણ ન શક્યો. હું અને મમ્મી ખૂબ અફસોસભરી કન્ડિશનમાં ઘરે પાછા ફર્યા હતા. મમ્મીએ ખબર નહીં આખો રસ્તો કેવી રીતે હિંમત કરી હતી. તે ઘરે આવતા જ પડી ગયા હતા. હું મમ્મી તરફથી ખસી હતી. શોભા પણ તે સમયે ઘરમાં જ હાજર હતી. અમે મમ્મીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા તો શોભા મને પૂછી રહી હતી કે ત્યાં શું થયું હતું. મેં ગુસ્સાવાળી નજર તેના પર નાખી હતી અને તેને જણાવ્યું કે તારી વજહથી એક છોકરાએ પોતાનો જીવ આપી દીધો છે. તેની માનું રડી રડીને ખરાબ હાલ થઈ રહ્યું છે અને અહીં અમારી મમ્મી પણ હોસ્પિટલમાં પડી છે. મમ્મીને આ વખતે આવેલો હાર્ટ એટેક જાનલેવા સાબિત થયો હતો. ડૉક્ટરે આવીને મમ્મીના મૃત્યુના સમાચાર અમારા સુધી પહોંચાડ્યા તો હું ધ્રુજી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મમ્મી અમને આટલી જલ્દી છોડીને ચાલ્યા ગયા હતા. શોભાની કન્ડિશન પણ મારાથી અલગ નહોતી. તે પણ સન્નાટાની હાલતમાં બેઠી હતી. મમ્મી વગર મારું ઘરમાં દિલ નહોતું લાગતું. શોભાનું પણ એ જ હાલત હતું. તેને મમ્મીના મૃત્યુનું દુઃખ હતું, પણ તે હજી પણ સવારની નીકળેલી રાત્રે જ ઘરે આવતી હતી. બલકે હવે તો તે આખી રાત ઘરની બહાર પણ પસાર કરી દેતી હતી. મેં નોકરી માટે કેટલીક જગ્યાએ પર અરજી કરી હતી. કેટલાક દિવસ પછી મારી નોકરી શહેરની નજીકના વિસ્તારમાં જ લાગી ગઈ હતી. હું નોકરી માટે આ વિસ્તારમાં આવી ગઈ હતી. મેં ભાડા પર એક નાનું ઘર લીધું હતું, કારણ કે હવે હું એકલી હતી. મારા સગા સંબંધીઓ તો એમ પણ અમારા કોઈ ખબર અંતર નહોતા પૂછતા અને ન તો પૂછવા માંગતા હતા. એક દિવસ હું પણ નોકરી કરીને ઘરે પાછી આવી હતી કે મને દરવાજા પર ખડખડાવાનો અવાજ સંભળાયો. મેં ઘરનો દરવાજો ખોલ્યો તો સામે કોઈ છોકરો ઊભો હતો. તે છોકરો મને જોતા જ રડવા લાગ્યો હતો. તે ખૂબ જ ડરેલો અને ગભરાયેલો લાગી રહ્યો હતો. તે વારંવાર એમ પાછળ વળીને જોઈ રહ્યો હતો, જાણે કોઈ તેના પાછળ લાગેલું હોય. તે કહેવા લાગ્યો કે મને છુપાવી લો, મારા પાછળ કેટલાક છોકરાઓ પડ્યા છે. તે મને ખરાબ રીતે મારી રહ્યા છે. તે છોકરો બિલકુલ પાગલો જેવી હરકતો કરી રહ્યો હતો અને મારી પાસેથી ખૂબ વધારે મદદ માંગી રહ્યો હતો. હું ઘરમાં એકલી રહેતી હતી અને એક યુવાન છોકરી હતી. હું આ છોકરાને મારા ઘરમાં ઘુસાડીને કોઈ મુસીબતમાં પડવા માંગતી નહોતી. હું તેને ના કહેવા જ વાળી હતી કે તે છોકરાએ મારા આગળ હાથ જોડી લીધા હતા. આ રીતે મેં તેની હાલત જોઈને તેને ઘરમાં જગ્યા આપી દીધી હતી. મેં તેને આંગણામાં સોફા પર સૂવા માટે જગ્યા આપી દીધી હતી અને હું પોતે મારા રૂમમાં આવી ગઈ હતી. મેં રૂમનો દરવાજો સારી રીતે બંધ કરી લીધો હતો, પણ હું વારંવાર રૂમની બારીમાંથી તેને જોઈ રહી હતી. તે ખરાબ રીતે ડરેલો હતો અને બસ ખામોશીથી સોફા પર બેઠો હતો. હવે તે બીજા ત્રીજા દિવસે રડતો અને ફરિયાદ કરતો મારા ઘરના દરવાજા પર આવી જતો હતો. તેનું એ જ કહેવું હતું કે કેટલાક લોકો મને પાગલ કહે છે અને મારી સાથે મારપીટ કરવા લાગી જાય છે. મારો કોઈ સહારો નથી. મને તમારા ઘરમાં જગ્યા આપી દો. તેની મદદ કરવી એક અલગ વાત હતી, પણ હું તેને રોજ મારા ઘરમાં આશ્રય નહોતી આપી શકતી.
એક દિવસ તે મારા ઘરમાં છુપાયેલો હતો તો બહાર દરવાજા પર જોર જોરથી ખખડવાનો અવાજ થયો. મેં દરવાજો ખોલીને જોયું તો બહાર ઘણા બધા લોકો ઊભા હતા. તેમને જોઈને મારા હોશ ઉડી ગયા હતા. તે બધા વિચિત્ર એક્સપ્રેશન આપી રહ્યા હતા. મારા પડોશમાં રહેનારી એક આંટીએ લોકોને જણાવ્યું હતું કે થોડીવાર પહેલાં જ તેમણે મારા ઘરમાં એક છોકરાને દાખલ થતા જોયો હતો. મહોલ્લાના લોકો પણ પહેલાં પણ ઘણીવાર તેને મારા ઘરમાં દાખલ થતા જોઈ ચૂક્યા હતા. તે મને પૂછી રહ્યા હતા કે મારો આ છોકરા સાથે શું સંબંધ છે. તે બધા જાણતા હતા કે હું એકલી રહું છું અને યુવાન છોકરી છું. મારા ઘરમાં આ રીતે યુવાન છોકરાનું દાખલ થવું બિલકુલ પણ ઠીક નહોતું. આ શરીફોનો મહોલ્લો હતો. તે લોકોનું કહેવું હતું કે અમારા બધાના ઘરમાં પણ યુવાન દીકરીઓ હાજર છે. આ પ્રકારની હરકતો અહીં ચાલી ન શકે. હું તો આ લોકોનો ચહેરો જોતી રહી ગઈ હતી. મેં તેમને જણાવ્યું હતું કે જેવું તે લોકો વિચારી રહ્યા છે તેવું કંઈ પણ નથી. મેં તે લોકોને મારી નિર્દોષતાનો વિશ્વાસ અપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. મેં તે લોકોને તેના મારા ઘરમાં આવીને છુપાવવાનું કારણ પણ જણાવી દીધું હતું. તે છોકરો પણ બહાર નીકળીને સામે આવી ચૂક્યો હતો. મહોલ્લાના લોકો તે છોકરા સાથે વાત કરવા માંગતા હતા, જોવા માંગતા હતા કે મારી વાતમાં કેટલી સચ્ચાઈ હતી. પણ જ્યારે તે છોકરાએ તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું તો મારા હોશ જ ઉડી ગયા હતા. મહોલ્લાના લોકો મને ગુસ્સાથી ઘૂરી રહ્યા હતા. મારી પાસે મારી નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ પુરાવો નહોતો. મહોલ્લાની કેટલીક આંટીઓ ધીમે ધીમે મને ઘૂરતી મારા નજીક આવવા લાગી હતી. હજી તે મારા નજીક જ આવતી પાછળથી કોઈએ અવાજ આપ્યો હતો. કોઈ ભિખારી હતો જેને જોઈને બધા લોકો પાછળની તરફ વળી ગયા હતા. તે ભીખ માંગવા માટે આવ્યા કરતો હતો. આ માણસને જોઈને હું હેરાન રહી ગઈ હતી. તે એ જ હતો જેને થોડા સમય પહેલાં હોટલમાં માર પડવાથી બચાવ્યો હતો. તે પોતાના એ જ ગંદા કપડામાં સામેલ હતો. કદાચ તે ખૂબ ઈમાનદાર અને ગરીબ ભિખારી હતો. તેથી લોકો પોતાના ઘરેથી લાવીને તેને ખાવાનું આપી રહ્યા હતા તો કોઈ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને તેને આપવામાં વ્યસ્ત થઈ ગયો હતો. તેની નજર જ્યારે મારા પર પડી તો તે પણ મને ઓળખી ગયો હતો. તે મને ખૂબ ઇજ્જતથી મળ્યો હતો. મહોલ્લાના બધા લોકોને જણાવ્યું કે હું આ છોકરીને ઓળખું છું. આ છોકરી તો ખૂબ શરીફ અને પવિત્ર છે. તેણે જ્યારે મહોલ્લાના લોકોની સામે મારી તરફ ફરી તો મહોલ્લાના બધા લોકો શરમ અનુભવવા લાગ્યા હતા અને મારી પાસેથી માફી માંગવા લાગ્યા. અને તે ભિખારીએ તે છોકરા વિશે પણ જણાવ્યું. તે મારી સાથે ઘરમાં હતો. તેણે જણાવ્યું કે આ છોકરો મગજથી ઠીક નથી. તે ક્યારેક પણ કંઈ પણ બોલી દે છે. હા, આ પાગલ છે અને લોકો તેને હેરાન કરે છે. બધા લોકો મારી પાસેથી માફી માંગતા કહેવા લાગ્યા કે અમને શરમ આવી રહી છે. આ છોકરાની વજહથી અમે તમને દોષી સમજ્યા. તે પાગલ છોકરાને મહોલ્લાના લોકોએ મારા ઘરેથી કાઢી મૂક્યો હતો અને તેને કહ્યું હતું કે તે હવેથી મને હેરાન ન કરે. મેં બધાને માફ કરી દીધા હતા. તે બધા લોકો ચાલ્યા ગયા તો હું પણ મારા ઘરની અંદર આવી ગઈ. હું તે ભિખારી વિશે જાણવા માંગતી હતી. તેણે જણાવ્યું કે અહીંના લોકો તેની ખૂબ ઇજ્જત કરે છે, તેને બાબા કહીને બોલાવે છે. મેં પૂછ્યું પણ તે દિવસે હોટલમાં તમારી સાથે આટલો ખરાબ વ્યવહાર કેમ થઈ રહ્યો હતો. તે જણાવવા લાગ્યો કે ત્યાંના લોકો મને નથી ઓળખતા અને તે દિવસે મેં સાચેમાં ચોરી કરી હતી. આ સાંભળીને હું હેરાન રહી ગઈ હતી પણ કેમ મારા મોઢામાંથી જલ્દીથી નીકળ્યું હતું. તે છોકરાએ જલ્દીથી એક રૂમાલ લીધો અને તેનાથી પોતાનો ચહેરો સાફ કર્યો અને ઉપરના કપડાં પણ ઉતારી દીધા હતા, જેના અંદર તેને સારા અને સાફ સુથરા કપડાં પહેર્યા હતા. તેનો ચહેરો જે હજી સુધી કાળો અને ગંદો લાગી રહ્યો હતો પણ હવે બિલકુલ સાફ અને ગોરો થઈ ચૂક્યો હતો. તેનું રૂપ તો પૂરી રીતે બદલાઈ ગયું હતું. હું તો તેને જોઈને હેરાન રહી ગઈ હતી. તેણે મને જણાવ્યું કે હું ગુપ્ત પોલીસમાંથી છું. મારે ગુનેગારની નજીક રહેવા માટે આવો દેખાવ અપનાવવો પડે છે. હું ઘણા વર્ષોથી ગુપ્ત મિશન પર છું, તેથી આ દેખાવમાં રહું છું. અહીં ગરીબ લોકો રહે છે અને તે કોઈને કોઈ વજહથી ખૂબ વધારે પરેશાન રહેતા હતા. મેં મારું રૂપ બદલ્યું અને બાબા બનીને તે લોકોની મદદ કરી હતી અને તેમના મામલા ઉકેલી દીધા હતા. ત્યારથી અહીંના લોકો મને બાબા માનવા લાગ્યા હતા. તેમને લાગતું હતું કે કદાચ આ બધું મારા આશીર્વાદનો અસર હતો. તે દિવસે હોટલમાં એક મોટો જ સાથી ક્રિમિનલ હાજર હતો. હું તેના ખિસ્સામાંથી કેટલાક રહસ્યો ઉડાવવા માંગતો હતો પણ કદાચ વેઇટરે મને તેના ખિસ્સામાં હાથ નાખતા જોઈ લીધો હતો. જો તે દિવસે મારા પોલીસમાં હોવાનો ભાંડો ફૂટી જાય તો કદાચ હું મારું મિશન ક્યારેય પૂરું ન કરી શકત. તારી વજહથી હું આસાનીથી ત્યાંથી નીકળી ગયો હતો અને મેં તે પુરાવા પણ મેળવી લીધા હતા જે તેના ખિસ્સામાં હાજર હતા. હવે મને સમજાયું હતું કે તેમણે મારી મદદ અહીં એટલા માટે કરી કારણ કે એક દિવસ મેં પણ તેમની મદદ કરી હતી. પછી તેણે ખિસ્સામાંથી એક કોલસો કાઢ્યો, તેને પોતાના ચહેરા પર લગાવ્યો, ચહેરાને ગંદો કર્યો અને દાઢી મૂછ લગાવીને ફરીથી તે જ કપડાં પહેરી લીધા જેને પહેરીને તે ભિખારી બાબાના રૂપમાં અહીં આવ્યા હતા. પછી તે મને થેન્ક યુ કહેતા ત્યાંથી બહાર નીકળી ગયા હતા. મને શહેરમાં રહેતા ઘણો સમય પસાર થઈ ચૂક્યો હતો. મને મારી ઓફિસમાં જમા કરાવવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર હતી. મને તે લેવા માટે મારા જૂના ઘરે જવું પડ્યું હતું. હું મારી બહેનની પણ કોઈ પરવાહ નહોતી કરતી. મને ખબર નહોતી કે તે ક્યાં હતી અને શું કરતી હતી કારણ કે તે પોતાની મરજીની માલિક હતી. હું જ્યારે મારા ઘરે ગઈ મેં દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખોલનાર માણસને
જોઈને હું હેરાન રહી ગઈ હતી. તે એ જ છોકરો હતો જે મારા ભાડાના રૂમમાં આવીને છુપાઈ જતો હતો. એ જ પાગલ છોકરો હું નવાઈથી તેને જોઈ રહી હતી. જ્યારે તે મારી નવાઈ પર હેરાન હતો, થોડી ક્ષણો પછી મારી નવાઈ ગુસ્સામાં બદલાઈ ગઈ હતી. મેં કહ્યું, તો શું મારી બહેને તને ત્યાં મારા પાછળ મોકલ્યો હતો જેથી હું અહીં પણ શાંતિથી ન રહી શકું? તે છોકરો કહેવા લાગ્યો કે ના, એવું કંઈ નથી, તમે અંદર આવી જાઓ, હું તમને આખી વાત જણાવું છું. મેં અંદર જવાથી સાફ ઇનકાર કરી દીધો હતો. મેં કહ્યું, પહેલાં તું શોભાને બોલાવ, કારણ કે તે ક્યાં છે, ત્યારે જ હું અંદર આવીશ. તે મારી વાત સાંભળીને શર્મિંદો થઈ ગયો હતો. તેણે અવાજ આપીને શોભાને બોલાવી લીધી હતી. શોભા આવી તો મને ઘરની અંદર બોલાવીને લઈ ગઈ હતી. આજે હું શોભા સાથે પણ બધા હિસાબ સરખા કરવા માંગતી હતી. મેં અંદર જઈને શોભાના ગાલ પર એક જોરદાર થપ્પડ માર્યો હતો. તે હેરાન રહી ગઈ હતી. મેં કહ્યું, તે મને ક્યારે શાંતિથી રહેવા ન દીધું. હું ખૂબ ગુસ્સામાં આવી ગઈ હતી. જ્યારે તે ન સમજવાના અંદાજમાં મારી તરફ જોઈ રહી હતી. તેણે મને બેસવાનું કહ્યું હતું. મેં ફરી ગુસ્સાથી તેને કહ્યું, આખી જિંદગી મેં તારી વજહથી માર અને ઠપકો ખાધો છે, પણ ક્યારેય મોઢામાંથી ઉપ પણ નથી કર્યું. તારી ભૂલોને પણ નાદાની સમજીને માફ કરતી હતી, પણ તારા દિલમાં ખબર નહીં મારા માટે કેટલી નફરત ભરેલી છે, જે ક્યારેય ખતમ જ નહીં થઈ શકે. શોભા ધીમેથી કહેવા લાગી, એવું કંઈ નથી શિલ્પા. ત્યારે પાછળ હાજર તે છોકરો કહેવા લાગ્યો, આ વિશે કંઈ નથી જાણતી. તે છોકરાએ કહ્યું, હું તને બધું જણાવું છું. શિલ્પા, તું બેસીને એકવાર મારી વાત તો સાંભળ. હું ગુસ્સાની હાલતમાં બેસી ગઈ હતી. તે છોકરાએ જણાવ્યું, મારી અને શોભાની મુલાકાત ખૂબ પહેલાં થઈ હતી. 2 વર્ષ સુધી અમે બંને એકબીજાના ખૂબ નજીક આવી ગયા હતા. હું શોભા સાથે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે એ જ વાત મેં શોભાને જણાવી તો તે વાત ટાળી ગઈ હતી. તેનું કહેવું હતું કે હજી તેની લગ્નની ઉંમર નથી. વાત તેની પણ ઠીક હતી. હું રાહ જોવા માટે પણ તૈયાર હતો, પણ પસાર થતા સમયની સાથે તે મારા જીવનમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેણે મારી સાથે મળવા હળવાનું છોડી દીધું હતું. હું નોકરી માટે બીજા શહેરમાં ચાલ્યો ગયો હતો. એક દિવસ મેં તને ત્યાં જોઈ હતી. હું તને શોભા સમજી બેઠો હતો. મેં તારો પીછો કર્યો અને તારું ઘર જોઈ લીધું. મેં તારા દરવાજા પર ખખડાવ્યું હતું. તે મને જોયો તો મને તારી આંખોમાં મારા માટે કોઈ ઓળખ નજર ન આવી હતી. હું ખૂબ જ નિરાશ થયો હતો કે શોભા મને ભૂલી ચૂકી છે. મેં મારા જીવનની એક ક્ષણ શોભાની યાદમાં પસાર કરી દીધી હતી. હું પાગલ બનવાની એક્ટિંગ કરીને તારા ઘરમાં દાખલ થઈ ગયો હતો. હું જોવા માંગતો હતો કે શું શોભાના લગ્ન થઈ ગયા છે અને તે કોની સાથે રહે છે. પછી હું શોભાને એક નજર જોવા ખાતર અવારનવાર તારી તરફ જોતો હતો. એક દિવસ મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા હતા. મેં તેમની સામે તારા પર આરોપ લગાવી દીધો હતો જેથી તે તને મારી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી શકે, પણ તે બાબાએ આવીને તારી નિર્દોષતાની ગવાહી આપી દીધી હતી. મારો બધો પ્લાન માટીમાં મળી ગયો હતો અને હું ત્યાંથી ભાગી નીકળ્યો. મારું આ શહેરમાં આવવાનું થયું તો મને શોભા દેખાઈ. હું તેના પર આરોપ લગાવવાની માફી માંગવા માટે તેની પાસે ગયો તો તે હેરાન થઈ ગઈ હતી. તેણે કહ્યું કે આવું ક્યારેય થયું હતું. મેં તેને યાદ અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને તેને બધું જણાવ્યું તો તે થોડુંક હસી પડી હતી. ત્યારે તેણે મને જણાવ્યું કે શિલ્પાએ હંમેશા તેની વજહથી તકલીફ ઉઠાવી છે. શોભા હવે મારી સાથે લગ્ન કરવા માંગે છે અને અમે બંનેએ લગ્ન કરી લીધા છે. જાણું છું કે શોભાએ પોતાની જિંદગીમાં ઘણા ખોટા કામ કર્યા છે. ઘણા છોકરાઓ સાથે તેના અફેર રહ્યા છે. ઘણા છોકરાઓને તે બેવકૂફ બનાવી ચૂકી છે. જે છોકરાઓને તેને બેવકૂફ બનાવ્યા છે તે બધા છોકરાઓ તારા પાછળ પડ્યા છે. પણ શોભાને હું છોડી શકતો નહોતો. શોભા પણ મારી સાથે લગ્ન કરવા માટે એટલા માટે રાજી થઈ ગઈ હતી કારણ કે તેની વજહથી એક છોકરાનો જીવ જતો રહ્યો હતો. હું પણ તેને દિલથી ચાહતો હતો. તેને લાગ્યું કે ક્યાંક હું પણ આ દુનિયામાંથી ન ચાલ્યો જાઉં, ક્યાંક તેના બધા પરિણામ તેના પર ઊંધા ન પડી જાય. તેથી તેણે મારી મોહબ્બતની કદર કરી અને તે મારી જિંદગીમાં આજે સામેલ થઈ ગઈ. હું ઈચ્છું છું કે તેની સાથે લગ્ન ન કરી શકત, પણ દિલ જેને ચાહે છે તેના પર મરી મટે છે અને તેને મળવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મેં તેની આખી વાત સાંભળીને દિલમાં વિચાર્યું કે ચાલો સારું છે. શોભાની એક વાર્તા તો અંજામ સુધી પહોંચી ચૂકી હતી. હું મારા દસ્તાવેજો લેવા માટે મારા રૂમ તરફ વધી ગઈ હતી. હું થોડી જ વારમાં મારા દસ્તાવેજો લઈને જવા માટે ઘરેથી નીકળી રહી હતી. શોભાએ મને રોકી લીધી હતી. તેણે મારો હાથ પકડીને મારા પાસેથી માફી માંગી હતી અને કહ્યું હતું કે મને માફ કરી દે. હું આખી જિંદગી તને હેરાન કરતી રહી. મમ્મીનું મૃત્યુ પણ મારી જ વજહથી થયું. હું ખૂબ શર્મિંદા છું. મારી મમ્મીનું મૃત્યુ અને નીતિનનું મૃત્યુ એ મને અંદરથી તોડી નાખી. હું સમજતી હતી કે સુંદર છોકરી હોવું અને પછી જોડિયા બહેન હોવાનો મને મારી જિંદગીમાં પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. તેથી હું ખૂબ વધારે ખોટા કામ કરતી હતી, પણ મને એ નહોતું ખબર કે મારી ભૂલોનું પરિણામ આગળ જઈને મારી માને ભોગવવું પડશે. હું તને નથી ખોવા માંગતી.
તને ખબર છે મેં મમ્મીના મૃત્યુ પછી આ બધા ખોટા કામ છોડી દીધા હતા. તે તો ક્યારેય મારા ખબર અંતર લેવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. હું જાણતી હતી કે તું મારાથી નારાજ છે. હું જાણતી હતી કે જે લોકોને હું બેવકૂફ બનાવી ચૂકી છું તે મારી વજહથી તને તકલીફ આપી રહ્યા છે. મારા અંદર પણ એટલી હિંમત નહોતી કે હું તારો સામનો કરી શકું. પણ મને આજે ખૂબ શાંતિ મળી કે તું પોતે અહીં આવી અને મને તારી પાસેથી માફી માંગવાનો મોકો મળ્યો. તેની માફીએ મારા દિલને અંદરથી નરમ કરી દીધું હતું. મેં તેને માફ કરી દીધો. સૌથી સારી વાત એ હતી કે તેનું ઘર વસી ગયું હતું. આ છોકરો મોહિત જે મારી બહેન સાથે લગ્ન કરી ચૂક્યો હતો, હું તેની આભારી છું કે તેણે મારી બહેનની આટલી બધી ભૂલો હોવા છતાં પણ તેનાથી મોહબ્બત કરી અને તેને પોતાની જિંદગીમાં સામેલ કરી અને તેને સુધારવાનો મોકો આપ્યો. હું હવે ઘરથી બહાર નીકળવા જ જઈ રહી હતી ત્યારે દરવાજા પર મેં અનુપને જોયો. તેને જોઈને હું હેરાન રહી ગઈ હતી. તે શર્મિંદગીથી મારી પાસે આવીને ઊભો થઈ ગયો હતો. હું આંખો ફાડીને તેને જોઈ રહી હતી. તેણે કહ્યું, શિલ્પા, મને માફ કરી દે. મને નહોતી ખબર કે તારી કોઈ જોડિયા બહેન પણ છે. અનુપ એટલા વિશ્વાસ સાથે કહી રહ્યો હતો કે મને તેની વાત પર વિશ્વાસ થઈ ગયો હતો. તેણે મારી પાસેથી માફી માંગી હતી. શિલ્પા, મને માફ કરી દે. તે મારા સામે હાથ જોડીને બેસી ગયો હતો. મેં તેને માફ કરી દીધો હતો. તેનો તો એટલો કસૂર પણ નહોતો. જેની જગ્યાએ કોઈ પણ હોત તો તે આવી જ રીતે પ્રતિક્રિયા આપત. શોભા મારા બરાબરમાં આવીને ઊભી થઈ ગઈ હતી. તે પણ મારી પાસેથી માફી માંગી રહી હતી. મમ્મીના મૃત્યુએ તેને તોડી નાખી હતી. તેને નહોતી ખબર કે તેના કર્મોની સજા તેની માનો જીવ લઈ જશે. તેણે કહ્યું, જો મને ખબર હોત કે સંજોગો આ હદ સુધી બગડી જશે તો હું ક્યારેય આ રસ્તા પર ન ચાલતી. આ દુનિયામાં મારી એક જ બહેન તો બચી છે. તેણે મને જણાવ્યું કે જે દિવસે તે છોકરાઓએ તને હેરાન કરી હતી ત્યારે હું તારી હાલત પર ઘણી હસી રહી હતી. પછી મારા દિમાગમાં વિચાર આવ્યો હતો કે હું મારા દેખાવ અને તારા નામનો ફાયદો ઉઠાવી શકું છું. તેથી મેં મારી જોડિયા બહેન વિશે લોકોને જણાવવાનું છોડી દીધું હતું. હું મારા દોસ્તોને પણ મારા એકમાત્ર હોવા વિશે જણાવતી હતી. આ વજહથી તું અવારનવાર મુસીબતમાં ફસાઈ જતી હતી કે મારી વજહથી તું આખી જિંદગી મુશ્કેલીઓમાં ફસાઈ રહી. તે શર્મિંદા થઈને મારી પાસેથી માફી માંગી રહી હતી. મેં તેને મારા ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું કે બસ એક વાતનું ધ્યાન રાખજે કે હવેથી કોઈની સાથે પણ તારી પહેલી મુલાકાત થાય તું તેને સૌથી પહેલાં તારી જોડિયા બહેન વિશે જણાવી દેજે. મારી વાત સાંભળીને તે હસવા લાગી હતી અને હું પણ હસી પડી હતી. અનુપે મારી સાથે લગ્ન કરી લીધા હતા અને હવે આ રીતે બધી ગેરસમજો દૂર થઈ ગઈ હતી. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.